નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ છે. સહકાર પેનલ તરફથી બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પણ મેદાનમાં છે. મતદાનને લઈને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બારડોલી સુગર મિલની ચૂંટણીમાં બારડોલી તાલુકાના 5 ઝોનની બેઠકો માટે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જાહેર શૈક્ષણિક સંસ્થાઓમાં બનાવાયેલા મતદાન મથકો પર સભાસદો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ચૂંટણીમાં એક અનોખી ઘટના પણ સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મતદાર ઓક્સિજન બોટલ સાથે મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે વિદેશમાં રહેતા કેટલાક સભાસદો પણ ખાસ મતદાન કરવા માટે વતન પરત ફર્યા છે. સહકાર પેનલના ઉમેદવાર ઈશ્વર પરમારે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હોવાનું જણાવ્યું હતું અને તમામ 14 બેઠકો પર સહકાર પેનલના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે 16મી ઓગસ્ટ 2026ના રોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની ચૂંટણી યોજાઈ રહી છે. બારડોલીમાં કુલ 5 ઝોનનું મતદાન સાર્વજનિક વિદ્યાલય અસ્તાન ખાતે, બીજી 3 બેઠકનું મતદાન ગંગાધરા હાઈસ્કૂલ ખાતે અને બીજી 3 બેઠકનું મતદાન કામરેજ તાલુકાના વિયાણ હાઈસ્કૂલ ખાતે થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યાથી જ મતદારો ખૂબ જ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે. કુલ 15 બેઠકો પૈકી 1 બેઠક એ સહકાર પેનલની બિનહરીફ થઈ છે અને 14 બેઠકોનું આજે મતદાન થઈ રહ્યું છે. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની આજે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી છે, ત્યારે સૌ સભાસદો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને અમારી સહકાર પેનલ દરેક ઉમેદવાર 250થી વધુ મોટોથી વિજય થશે એની પણ મને ખાતરી છે. બીજી તરફ કિસાન પરિવર્તન પેનલ પણ જીત માટે મક્કમ છે. હવે મતદારોનો નિર્ણય કોના પક્ષમાં જાય છે તેના પર સૌની નજર છે. જન્મભૂમિ, કર્મભૂમિ અને માતૃભૂમિ એના ખેંચાણની આખી લાગણી જુદી છે અને મારા છેલ્લા 30 વર્ષના સહકારી રાજકીય સામાજિક જીવનમાં જે અમે કામગીરી કરતા હતા એ બધા મિત્રો જ્યારે આગ્રહ કરતા હોય એ સિવાય અમારો પોતાનો સ્વાર્થ ગણીએ તો સ્વાર્થ, કારણ કે પરદેશ કરતાં અમારું અહીંયા આર્થિક હિત વધારે છે, તો એને ધ્યાનમાં રાખીને અમારી ફરજના ભાગરૂપે અમે મતદાનમાં જરૂરી સમજીને અમે પોતે અમારી સ્વેચ્છાએ આ નિર્ણય કરીને આવીએ છીએ અને અમારા હિતની જાળવણી અમારી દ્રષ્ટિએ જે કરી શકતા હોય એને સહકાર આપીએ છીએ અને અમારી ફરજ પૂરી કરીએ છીએ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.